રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। માંજલપુરના સરસ્વતી સર્કલ પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 15થી વધુ આગેવાનોને પોલીસે ડિટેન કર્યા હતા। જો કે પોલીસ કાર્યવાહી વચ્ચે પણ કાર્યકરો સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા। માંજલપુર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી પણ પ્રદર્શનમાં જોડાયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોના સમર્થનમાં સરકારને ઘેરી સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે માંજલપુરમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો। જે પ્રકારે નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે। એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે। જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું। શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી। એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે। ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, ત્યારે લોકશાહીનું ખૂન થયું છે। જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય, એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં જે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી। અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે। અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો। પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાનું અને દબાવવાનું કાર્ય કરે છે, પણ અમે કોંગ્રેસના સૈનિકો છે, દબાવવાના નથી। જ્યાં પણ યુવાનોની હિત આવશે, દેશના લોકોનું હિત આવશે, કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ અગ્રેસર રહીને આંદોલનના માર્ગે આગળ રહેશે।